જૂનાગઢનો એક ઐતિહાસિક કિલ્લો ઉપરકોટનો કિલ્લો કે જે ગુજરાતના જૂનાગઢની પૂર્વ બાજુએ આવેલો એક જબરજસ્ત ઐતિહાસિક અને ખૂબ જ જૂનો કિલ્લો છે. ચોરાશમાં શાસકો હોય કે એની આસપાસના શાસન કરનાર વ્યક્તિઓ કે રાજાઓ, તેમના શાસન દરમિયાન અલગ અલગ સમય દરમિયાન આનું બાંધકામ પણ થયું, શોધ પણ થઈ અને અલગ અલગ રીતે એ લોકોએ રિનોવેશન પણ કર્યું. કહેવાય છે કે 9મી સદી પૂર્વાર્ધ આનું કામ છે પૂર્ણ થયું હતું. મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી. તે ગુપ્ત સામ્રાજ્ય સુધી ચાલી. સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્ર કાળ દરમિયાન જૂનાગઢથી વલભીમાં ખસેડાતા આ નગરે મહત્વ ગુમાવ્યું હતું. હવે આપણે એ જોઈએ કે આ જે કિલ્લો છે એ કિલ્લો કઈ રીતના ઐતિહાસિક છે, કઈ સદીમાં એની શોધ થઈ, સ્થાપના થઈ. ઈસવીસન 875માં ચુડાસમા વંશે જૂનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથલીનો કબજો કરીને શાસન અહીંયા વંથલીમાં સ્થાપ્યું, જે જૂનાગઢથી 20-22 કિલોમીટરના અંતરે આવેલું છે. ચુડાસમા શાસક રા ગ્રહરિપુએ આ જૂનો જે કિલ્લો છે એની સાફ સફાઈ કરાવી અને એમનું નવું જે બાંધકામ છે, કિલ્લાનો જે પાયો છે એ એમણે નખાવ્યો હતો. એક દંતકથા છે કે જૂનાગઢની સ્થાપના કઈ રીતના થઈ. તમે કિલ્લાના જે અદ્ભુત દ્રશ્યો છે એ જોતા જોતા જ તમે આના ઇતિહાસની પણ એક ઝલક સાંભળી શકો છો. વામસ્થળીમાં કેટલાક ચુડાસમા રાજાઓએ શાસન કર્યું. ત્યારબાદ એક દિવસ એક કઠિયારો જંગલમાં વૃક્ષ કાપતો કાપતો એક સ્થળ ઉપર પહોંચ્યો. તે સ્થળ પર પથ્થરની દિવાલો અને દરવાજાઓ અસ્તિત્વમાં હતા. નજીકમાં એક પવિત્ર માણસ ધ્યાનમાં બેઠા હતા અને કઠિયારા દ્વારા તે સ્થળ અને ઇતિહાસ વિશે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે આ જૂના છે. એનું નામ એને જૂના એવું જણાવ્યું. કઠિયારો વંથલી પાછો ફર્યો. વંથલી પાછા ફરીને એમણે આ એમની શોધ વિશે ચુડાસમા શાસકને જાણ કરી. રાજાએ જંગલને સાફ કરવા માટે હુકમ કર્યો. જંગલ સાફ થઈ ગયા બાદ એક કિલ્લો દ્રષ્ટિમાં આવ્યો, પરંતુ એ સ્થળ વિશે જે પેલો પવિત્ર માણસ જાણતો હતો એના કરતાં વધારે કહી શકે એવું કોઈ અન્ય જાણકાર ન હતું. અને ત્યારબાદ જ આ સ્થળ અને વિસ્તારોને જૂનાગઢ નામ આપવામાં આવ્યું. આ તમે જુઓ નવઘણ, રા નવઘણનું જે કૂવો છે એ તમને અત્યારે દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે. એમના વિશે પણ થોડું હું જાણ આપી રહ્યો છું. એટલે એ દંતકથા મુજબ રાજા રા ગ્રહરિપુએ આ કિલ્લાની પુનઃ શોધ કરી અને તેનું બાંધકામ કરાવ્યું હશે એવું જાણવા મળે છે. ત્યારબાદ એ કિલ્લો છોડી દેવામાં આવ્યો. રાજા ગ્રહરિપુના શાસન પછી રા નવઘણે ફરીથી આ કિલ્લો શોધી કાઢ્યો. અલગ અલગ વાવોની સ્થાપનાઓ કરી અને વંથલીથી એમણે જે ચુડાસમા રાજધાની હતી એ અહીંયા જૂનાગઢ ફેરવી નાખી એવું આ દંતકથા મુજબ અને પૌરાણિક કથાઓ અને ઇતિહાસના લેખો મુજબ જાણવા મળે છે. અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો એ રા નવઘણ કૂવો કે જે ત્યાં અંદર જ ઉપરકોટના કિલ્લાની અંદર જ સ્થાપત્ય પામેલો છે અને ગજબનું સ્થાપત્ય છે. અત્યારે આ પ્રકારનું સ્થાપના કરવી એ લગભગ કહી શકાય કે ઇમ્પોસિબલ જેવી છે. અહીંયાની 2-3 વર્ષ પહેલાં જે ફરીથી જે રિનોવેટ થયું છે અને જે સાફ સફાઈ વગેરે જે પણ વસ્તુ થઈ છે એ ખૂબ જ સરાહનીય છે અને જૂનાગઢના મહાનગરપાલિકાને પણ આપણે અભિનંદન પાઠવવા જોઈએ. આ જે કિલ્લો તમને દેખાઈ રહ્યો છે અથવા તો જે વાવ દેખાઈ રહી છે ખૂબ જ ઊંડી છે. કહી શકાય કે 4 થી 6 માળ ઊંડી પણ હોઈ શકે, કારણ કે આની અંદર જે પગથિયા દેખાઈ રહ્યા છે કમસે કમ 4 થી 5 માળ જેટલા નીચે છે. આ સ્થળ ઉપર અલગ અલગ ઘણી બધી વાવો, કુવાઓ આવેલા છે, જેમાં એક ફેમસ વાવ એટલે અડીકડી વાવ, એમાં અડી વાવ, કડી વાવ અને આ રા નવઘણ કૂવો, આ ત્રણનું પણ ઇતિહાસમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. શ્રવણનો જન્મ પણ આ જગ્યા ઉપર થયો છે એવું એમના જે એક ગીત રચાયેલું છે એમાં પણ જાણવા મળ્યું છે. આ નવઘણ કૂવો છે કે જે તમે જોઈ શકો. ત્યાં રા નવઘણના કુળદેવી માતાજી જે ખોડિયાર માતા છે એમનું પણ સ્થાનક ત્યાં આવેલું છે ને એ સમયના ડેરાઓ, મંદિરો પણ ત્યાં અત્યારે પણ પોતાની હાજરી પૂરી રહ્યા છે. આ ઐતિહાસિક જગ્યાઓ કે જે જૂનાગઢને એક અલગ જ
શૈલીમાં રાખે છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ, ફરવાલાયક સ્થળોની દ્રષ્ટિએ અત્યારે જોઈએ તો ખૂબ જ મહત્વનું સ્થાન પામે છે. નવઘણ કૂવો, અડીકડી વાવ અને અહીંયાથી ખાસ કરીને ગિરનારના એકદમ સ્પષ્ટ દર્શન પણ તમને જોવા મળે છે. વિડીયોને લાઈક શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.